જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હું સૂરજ ભરવાડ અને આજે આપણો વ્લોગનો ત્રીજો દિવસ. તો આજે હું તમને એક વસ્તુ જણાવું છું. તો કે જણાવ્યું ના કહેવાય, તમને ઉપયોગમાં આવશે. મારે ત્યાં ઘણીવાર ગાયના આંચળમાંથી લોહી નીકળે છે. એટલે તમને ખબર હોય છે, આ તો નોર્મલ જ છે. ગીર ગાય એટલે એમાં એક તો માટી ખસી જવાનો પ્રોબ્લેમ ને એક તો આંચળમાં લોહી આવવાનો. આ તો નોર્મલ જ છે. એટલે હું તમને આંચળમાં જે લોહી આવે ને એનું એક હું દવા કહું, જે હું મારા ઓલામાં ડેલી રૂટીનમાં વાપરું જ છું. તો આ છે મીઠો લીમડો, જે આપણે મોસ્ટલી દાળમાં એમાં બધામાં નાખીએ છીએ. પણ આનો આપણે ગાય માતાના ઓલામાં પણ ઘણું પેલું થાય છે. જો તમે તમારી ગાયના આંચળમાંથી લોહી આવતું હોય દૂધમાંથી, તો તમે આ એક અઠવાડિયું રૂટીન ડેલી ખવડાવવાથી તમારા એ આંચળનો લોહી આવતું બંધ થઈ જશે અને ફ્યુચરમાં પણ પ્રોબ્લેમ ઓછો થાય છે એનો. તો આ એક બેસ્ટ ઇલાજ છે. બીજી વસ્તુ, આજે હું તમને આપણી શોપનો અપડેટ આપી દઉં, ક્યાં સુધી કામ પહોંચ્યું છે અને કેટલો ટાઈમ હજી લાગશે. જો કે વધારે ટાઈમ તો નહીં લાગે, પણ ઉતરાણ ઉપર તો ચાલુ થઈ જશે. અને હવે વધારે કામ બાકી રહ્યું નથી. તો જુઓ, અંદરનું પ્લાસ્ટરનું કામ થોડુંક બાકી છે, ઉપર પીઓપી બાકી છે અને ફર્નિચર. તો આવી રીતે તમને સપોર્ટ કરતા રહ્યો. જો કે અમે આમાં નવા છીએ એટલે ઘણું બધું અમારી ભૂલ થાય છે, આગળ કઈ રીતનું કરવું, શું કરવું. પણ તમે આવી રીતે સપોર્ટ કરતા રહેશો તો અમે ચોક્કસથી સારા વિડીયો લાવતા રહીશું. જય શ્રી કૃષ્ણ.